નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા અને ધમાકેદાર પ્રોગ્રામ એટલે કે ગામડાની કેબીસીમાં. તો મિત્રો, અમે 1000 લોકોમાંથી એક ભાઈને સિલેક્ટ કર્યા છે જેની હોશિયારી આખા ગામમાં વખણાય છે. તો હાલો આજે આપણે જોઈ લેવી કેટલી હોશિયારની પૂંછડી છે. તો જોરદાર તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરીએ એ ભાઈનું, મિસ્ટર હોશિયારસિંહ. રામ રામ. તો ચાલો આપણે રમત ચાલુ કરશું. હા કરી હાલો. તો ભાઈ તમે આજે કેબીસી રમવા આવ્યા છો તો પૂરી હોશિયારીથી આવ્યા છો ને? હા તો જુઓ, આ રમતમાં તમને 3 પડાવમાં પ્રશ્નો પૂછવામાં આવશે. દરેક પડાવમાં 2 પ્રશ્નો હશે. પેલા પડાવમાં હાવ હેલા પ્રશ્નો આવશે, બીજા પડાવમાં થોડાક અઘરા આવશે, ત્રીજા પડાવમાં બહુ અઘરા આવશે. અને તમે જે પડાવ જીતશો એ પડાવના અંતે તમને એક સરપ્રાઈઝ ઇનામ પણ આપવામાં આવશે. ઇનામ? હા. હા વાંધો નહીં. તો શું તમે આ રમત રમવા માટે તૈયાર છો? યસ. તો ચાલો મિત્રો, આપણે હવે રમતને ચાલુ કરીએ. તો જો મિસ્ટર હોશિયારસિંહ, તમને આ રમતમાં કોઈ પણ પ્રકારની લાઇફલાઇન આપવામાં આવશે નહીં. જ્યાં તમારો પ્રશ્ન ખોટો પડ્યો ત્યાં સીધા ઘર પીરો. મોજ કહીને ખોટો પડે ત્યારે છે ને. તો તમારો પહેલો પ્રશ્ન આ રહ્યો તમારી સામે. તમારો પ્રશ્ન છે, બજારમાં વિમલ કેટલા રૂપિયાની મળે? અને તમારા ઓપ્શન છે 1 પોણા 5 રૂપિયાની, 2 5.5 રૂપિયાની, 3 5 રૂપિયાની કે 4 5.5 રૂપિયાની? આમ તો બજારમાં 5 રૂપિયા જ ભાવ છે, પણ હમણાં લોકડાઉન ગયું ને ત્યારે વધી ગયા હતા થોડા. પાક્કું ને? અરે હા પાકું જ હોય ને. તમારો જવાબ સાચો છે. તો આ રહ્યો તમારો બીજો પ્રશ્ન તમારી સામે. તમારો પ્રશ્ન છે, તમે રોજ વાડીએ શું લેવા જાઓ છો? અને આ રહ્યા તમારા ઓપ્શન. પહેલો, કોકની મેથી મારવા. બીજો, ગપ્પા મારવા. ત્રીજો, કોકને સલાહ દેવા. કે ચોથો, કામ કરવા. કામ કરવા જતા હોય થોડાક ગપ્પા મારવા જતા હોય. એકદમ સાચો જવાબ છે. તમારો બીજો જવાબ પણ સાચો છે અને આ સાથે જ તમે પહેલો પડાવ પણ જીતી ચૂક્યા છો. તો આ રહ્યું તમારું ઇનામ. કોન્ગ્રેચ્યુલેશન. તો મિસ્ટર હોશિયારસિંહ, બીજો પડાવ શરૂ થઈ રહ્યો છે. જોજો થોડાક અઘરા પ્રશ્નો આવશે. ગમે એવા હોય તું પૂછવા મને. બોલ પ્રશ્ન બોલ. તો તમારો બીજા પડાવનો પહેલો પ્રશ્ન આ રહ્યો તમારી સામે. પ્રશ્ન છે, ખાન ખજૂરાનો એક પગ કપાઈ જાય તો એને શું ફેર પડે? અને તમારા ઓપ્શન છે, પહેલો, એ રોવા માંડે. બીજો, એને કાંઈ ફેર ન પડે. ત્રીજો, એ ગાંડો થઈ જાય. કે ચોથો, લંગડો હાલે. એને કાંઈ નો ફેર પડે. એને શું ફેર પડે? એકદમ સાચો જવાબ. બીજો પ્રશ્ન આ રહ્યો તમારી સામે. પ્રશ્ન છે, ચોથી એબીસીડી પેલી એબીસીડી કરતા કેટલી મોટી? અને તમારા ઓપ્શન છે, પહેલો 1 અક્ષર, બીજો 2 અક્ષર, ત્રીજો 3 અક્ષર કે ચોથો એ હરખી જ હોય. એટલે ડોબા એ હચકી જ હોય, એમાં નાના મોટીનું ન આવે. એકદમ સાચો જવાબ છે. કોંગ્રેચ્યુલેશન. તમે બીજો પડાવ પણ જીતી ચૂક્યા છો. આ રહ્યું તમારું ઇનામ. તો મિસ્ટર હોશિયારસિંહ, હવે ત્રીજો પડાવ શરૂ થવા જઈ રહ્યો છે. જોઈજો બહુ અઘરા પ્રશ્નો આવશે. અરે ગમે એટલા અઘરા હોય નહીં, તું પૂછવા મળ. તો ત્રીજા પડાવનો પહેલો પ્રશ્ન
આ રહ્યો તમારી સામે. તમારો પ્રશ્ન છે, તૂટમૂટ ખાટલી પીલુડીના પાયા, તો એ ખાટલીના કેટલા પાયા? અને આ રહ્યા તમારા ઓપ્શન: 1 3.5 પાયા, 2 4 પાયા, 3 5.5 પાયા કે 4 7 પાયા. એટલે આ ડોબા ખાટલી પાયા 4 જ હોય, એમાં 3.5 ને 5.5 નો આવે. એકદમ સાચો જવાબ છે. તો હવે એક જ પ્રશ્ન બાકી રહ્યો છે, જે સાચો જવાબ આપવાની સાથે જ તમે એક ધમાકેદાર ઇનામ જીતી શકો છો. બોલ બોલ. તમારો છેલ્લો પ્રશ્ન આ રહ્યો તમારી સામે. તમારો પ્રશ્ન છે, આપણા ગામમાં વાંઢા કેટલા? અને આ રહ્યા તમારા ઓપ્શન: પેલો ટેમ્પો ભરીને, બીજો ટ્રેક્ટર ભરીને, ત્રીજો ખટારો ભરીને કે ચોથો નક્કી જ નહીં. એ નક્કી જ નહીં, કેટલાય છે, કોઈ હાથ નથી પાડતું, ગોચવીસ ઘણું કેટલાય છે, પણ હું એક જ છું. એટલે મારું એવું જ છે. વાહ વાહ, તમારો જવાબ એકદમ સાચો છે. કોંગ્રેચ્યુલેશન. મારા જવાબ બધા હાસા પડ્યા. હા હા, લે ઓલે ઇનામ આપે એ લાવો પાછા. તમને તો ઇનામ ને એવોર્ડ આપવો પડશે. લાવો લાવો. હા લાવો, કેવાય તો એવોર્ડ આપવું. હાલો, એવોર્ડ આપવાનો છે કા તમને? નીકળ હાલ. પણ જવાબ તમે બધા હાસા આપ્યા. એવોર્ડ ન આપત કઈ નહીં, ઓલા ઇનામ તો લાવો. ઇનામ બિનામ કાંઈ નહીં મળે. હું માંગીને લાવ્યો છું, પાછું દેવાનું. નીકળ હાલ, હાલતું થા. હા, મેં પ્રોગ્રામ હાલતા છે, કેટલું કામ હતું ના બોલાવે, બોલાવતું નહીં કોઈ દે મને. તો મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, અને સાથે સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારા આવા ધમાકેદાર નવા વિડીયોની અપડેટ તમને જલ્દીથી મળી જાય.